હે ગાઈસ, તો આવી ગયા તમે મારા નવા મિની વ્લોગ. પછી તો સવારના પોરમાં નાઈ કરીને બેસી ગયા લખવા, અને એ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા જોતા. પછી તો લાગી હતી ભૂખ એટલે ખાઈ લીધી નાસ્તામાં આલુ સેવ. પછી તો મને બોલાવ્યો ક્રિશે નીચે, કેમ કે એને કંઈક કામ હતું. પછી તો હું આવી ગયો નીચે જતો હું તો તમારો ભાઈબંધ એન્ડ્રુ. અને પછી તો ઘડીક મેં કરી એની ઘાણી, પણ એ મૂડમાં જ નહોતું. પછી મને ક્રિશે કીધું કે આપણે જવાનું છે ઇલેક્ટ્રિકની દુકાને. પછી અમે નીકળી ઇલેક્ટ્રિકની દુકાને જવા માટે. પછી એક દુકાને આવીને પૂછ્યું તો એ ભાઈ વસ્તુનો. પછી મેં અહીંયા પૂછ્યું તો મને આ વસ્તુ મળી ગઈ, એટલે અમે લોકો નીકળી ગયા પાછા ઘરે જવા. પછી અમને લાગતો તો બહુ તડકો, એટલે અમે ઊભી રાખી દીધી સોડાની દુકાને સોડા પીવા માટે. અને પછી અમે પગી ગયા ઘરે આવીને કરી લીધો નાસ્તો. અને નાસ્તામાં હતા પોપકોર્ન, એટલે મજા આવી ગઈ ખાવાની. અને ત્યારબાદ હું નીચે આવ્યો તો અહીંયા દરરોજની જેમ હાલતી હતી ક્રિકેટ મેચ. હું આ બાજુ આવ્યો તો સતીશભાઈ કંઈક ફોર્મ ભરતા. પછી એનાથી કંટાળીને ઘૂમડવા માંડ્યો ફોન. પછી સાંજ પડી ગઈ એટલે આ ભાઈ નીકળી ગયા દીવાબત્તી કરવા માટે. અને પછી હું અંદર આવ્યો તો મારા બાપુ પણ દીવાબત્તી કરતા હતા. પછી હું પગી ગયો મારા ઘરે, તો અહીંયા ભાજી રેડી હતી. અને પછી મને લાગી હતી ભૂખ, એટલે હું ગયો બેકરી પાઉં લેવા માટે. અને પાઉં લઈને આવી ગયો ઘરે. અને પછી તો દાદી બે મોઢે પાઉં ભાજી. તો હાલો હવે હું દાબી લઉં. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.